ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાયઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરશો, તથા જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક ક્રમાંક 4 વિશે જાણવું છે. આ અધ્યાયના શરૂઆતમાં જ અર્જુને પ્રશ્ન પૂછ્યો કે કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છે, તો મને ઘોર કર્મમાં એટલે કે યુદ્ધરૂપી કર્મમાં કેમ જોડો છો? તો એના જવાબમાં શ્રી ભગવાન 3, 4 અને 5 આ 3 શ્લોક એના જવાબમાં કહે છે, અને પછી આગળ પણ ઉપદેશ કરે છે. તો આપણે શ્લોક ક્રમાંક 4 સાંભળી લઈએ. ન કર્મણા મનારંભાન નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. અહીં શબ્દ છે નિષ્કર્મતા. તો એનો અર્થ આપણે થોડોક જાણીએ. જે સ્થિતિને પામેલા પુરુષોના કર્મો અકર્મ બની જાય છે, એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા, એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છે. ન કર્મણા મનારંભાન નૈષ્કર્મ્ય પુરુષોશ્નુતે. આ કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે, કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના મળતી નથી. મનુષ્યના અંતઃકરણમાં કર્મ કરવાનો જે વેગ રહે છે, તેને શાંત કરવા માટે કામનાનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરવું જરૂરી છે. કામ ભાવના રાખીને કર્મ કરવાથી આ વેગ દૂર નથી થતો, ઉલટાનો વધે છે. નૈષ્કર્મ્યમ અશ્નુતે. આ પદનો અહીં આશ્રય ભગવાનનો એ છે કે કર્મયોગનું આચરણ કરવાવાળો મનુષ્ય કર્મોને કરતો રહીને જ નિષ્કર્મતાને પામે છે. જે સ્થિતિમાં મનુષ્યના કર્મો અકર્મ બની જાય છે, ત્યારે તેને બંધન કરતા થતા નથી. તે સ્થિતિ નિષ્કર્મતા. કામના રહિત થઈને કરવામાં આવેલા કર્મોમાં ફળ આપવાની શક્તિનો એવી રીતે સર્વથા અભાવ થઈ જાય છે, જેવી રીતે બીજને શેકવાથી અથવા બાફવાથી તેમાંથી અંકુર ફૂટતું નથી. આથી નિષ્કામ મનુષ્યના કર્મોમાં ફરીથી જન્મ મરણના ચક્કરમાં આવવાની શક્તિ રહેતી જ નથી. એટલે કામના જ નથી, એટલે પછી જન્મ મરણ જ થતું નથી. કામનાનો ત્યાગ ત્યારે જ થઈ શકે છે જ્યારે બધા જ કર્મો બીજાઓની સેવા માટે કરવામાં આવે, પોતાના માટે નહીં. કર્મ માત્રનો સંબંધ સંસાર સાથે છે અને પોતાના સ્વરૂપનો સંબંધ પરમાત્મા સાથે છે. પોતાની સાથે કર્મનો સંબંધ છે જ નહીં. એટલા માટે જ્યાં સુધી પોતાને માટે કર્મ કરીશું ત્યાં સુધી કામનાનો ત્યાગ નહીં થાય, અને જ્યાં સુધી કામનાનો ત્યાગ નહીં થાય ત્યાં સુધી નિષ્કર્મતાની પ્રાપ્તિ થાય નહીં. ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. આ શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને કર્મયોગની દ્રષ્ટિએ કહ્યું છે કે કર્મનો આરંભ કર્યા વિના કર્મયોગીને નિષ્કર્મતાની પ્રાપ્તિ થતી નથી.
સાંખ્ય યોગની દ્રષ્ટિએ કહે છે ભગવાન કે કેવળ કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવાથી સાંખ્ય યોગીને સિદ્ધિ મળતી નથી. સિદ્ધિની પ્રાપ્તિને માટે તેણે અહંતા એટલે કે કર્તાપણાનો ત્યાગ કરવો આવશ્યક છે. આથી સાંખ્ય યોગીઓને માટે કર્મોના સ્વરૂપથી ત્યાગ કરવાનો મુખ્ય નથી, પરંતુ અહંતાનો ત્યાગ જ મુખ્ય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુષ્યને વ્યવહારમાં પરમાર્થ સિદ્ધિની કળા શીખવાડે છે. તેનો આશય કર્તવ્ય કર્મ કરાવવામાં છે, છોડાવવામાં નહીં. એટલા માટે ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધનોમાં કર્મ કરવાની જ વાત કહે છે. ભગવાન કર્મ કરવાની તો આજ્ઞા આપે છે કે પોતાના કર્તવ્ય કર્મ તો તમે જરૂરથી કરો, પરંતુ કર્મમાં કામના, મમતા, આસક્તિનો ત્યાગ કરવાની પણ ભગવાન આજ્ઞા આપે છે. આ શ્લોક વર્ણવવાનું ભગવાનનું હેતુ એ જ છે કે નિષ્કામ ભાવે બીજાના હિત માટે કર્મ કરવાથી તમારા ક્રિયાનો વેગ શાંત થઈને પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થઈ જશે અને સમગ્ર દેશ, કાળ વગેરેમાં વિદ્યમાન પરમાત્મા તત્વ પ્રગટી જશે, તેનો અનુભવ થઈ જશે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.